સ્વામિનારાયણ ભગવાન કી જય। આજના આ દિવ્ય પ્રસંગે શ્રીજી સ્વરૂપ સ્વામીનો એવો ભાવ છે કે તમારે બે શબ્દો કહેવાના છે, એટલે મારે એમની આજ્ઞાને ધ્યાને રાખી અને આપ સૌને સંબોધવા પડે। અહીંયા બેઠેલા તમામ મારા વડીલો, હરિભક્તો, જૂનાગઢ આખી ભૂમિ જ પવિત્ર છે। સોરઠની ધરા આ સિંહ અને નરસિંહની ભૂમિ છે। ભગવાન સ્વામિનારાયણે પણ અહીંયા આ ભૂમિકા ઉપર બહુ મોટો પ્રેમ કર્યો છે। એમની દીક્ષા પણ આ વિસ્તારમાં થઈ છે। સ્વામિનારાયણ મહામંત્ર પણ અહીંયા થયો છે અને એવા પ્રખર સાધુ સંતમાં જેને શિરોમણી કહી શકાય એવા ગુણાતીતાનંદ સ્વામી, જે જૂનાગઢનું જે મંદિર છે એમાં 40 વર્ષ 4 મહિના અને 4 દિવસ રહ્યા છે। આ ગુણાતીતાનંદ સ્વામી જેના નામ ઉપર અમારો બાવલો એ બાહુદીન બની ગયો, અને એ કોલેજમાં અમે અત્યારે પ્રિન્સિપલ તરીકે નોકરી કરીએ ત્યારે અમારે ગુણાતીતાનંદ સ્વામીને પહેલાં દરરોજ વંદન કરવા પડે છે, કારણ કે આ ગુણાતીત પ્રસાદી છે। જૂનાગઢની ભૂમિ ખરેખર રળિયામણી છે। 200 વર્ષ પહેલાંનું વર્ણન એક ઇતિહાસકારે કર્યું છે કે અહીંના લોકો કેવા છે, તો એણે લખ્યું છે કે બહુ ભોળા લોકો છે। મોટા ભાગના લોકો એ ભક્તિથી ભીંજાયેલા છે, એટલે જ અહીંયા વલ્ભાચાર્યજીએ પણ પોતાની બેઠક પણ કરેલી હતી। કૃષ્ણ ભક્તિની અંદર આ વિસ્તાર લીન હતો, એટલે અહીંયા વૈષ્ણવ સંપ્રદાય પણ ખૂબ મોટો હતો, અને એ જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાય પણ જ્યારે અહીંયા બન્યો ત્યારે એમાં ભક્તિનો જે ભાવ છે એને કારણે આ વિસ્તાર રળિયામણો હોવાને કારણે અંદરથી પણ, કારણ કે આપણો જે વિસ્તાર છે ને એ કૃષિ પ્રધાન છે। આપણો વિસ્તાર સ્વામી અત્યારે જ્યાં જઈને વસ્તુને નવપલ્લવિત કરી છે, આ કરમળ, રાણપુર, સાવ ડ્રાય વિસ્તાર છે। પૂછો સ્વામીને, એ ડ્રાય વિસ્તારની અંદર પણ વિકીભાઈ એવડું મોટું કામ એમણે કરી દેખાડ્યું કે આપણને નવાઈ લાગે। પણ આપણો જે વિસ્તાર છે ને એ તો હર્યો ભર્યો વિસ્તાર છે। આપણો વિસ્તાર છે એની પર તો ભગવાનની મહેરબાની છે। અહીંયા તો વરસાદને આપણે ના પાડવી પડે છે કે હવે રહેવા દો, આ વખતે તો આપણને એવું થઈ ગયું કે હવે બંધ થાય તો સારું, એમ નીકળે આપણું શું થશે। આટલી બધી કૃપા જે વિસ્તારમાં છે, ત્યાં મને ઘણીવાર એવો વિચાર આવે, હું શ્રીજી સ્વામીને ઘણીવાર પૂછું કે સ્વામીજી તમે સંસાર છોડી દીધો તો કોકના છોકરાને તમે ભણાવો છો, તમે સંસાર છોડી દીધો તો કોકના દીકરાઓને તમે લગ્ન કરો છો, તમે સંસાર છોડી દીધો તો અહીંયા તમને લોકો આશીર્વાદ માગવા આવે છે કે સ્વામી અમારો ધંધો હરખી હાલે જોજો। તમે સંસાર છોડી દીધો પણ લોકોને એમ કહો કે જાઓ તમારું કલ્યાણ થાવ, તમારો ધંધો સારો થશે, તમે જમીન લ્યો। તમે આ બધું સંસાર છોડીને શું કામ? એની બદલે તમારી જેમ બધાને ભગવા પહેરાવી દો ને, થોડાક તમારે માણસો વધે। એમણે સરસ વાત કરી કે આપણે શા માટે દરેક માણસનું હિત જોઈને એને આશીર્વાદ આપીએ છીએ, કારણ કે એને આપણે ભગવાન સાથે જોડીએ છીએ। ભગવાન સાથે જોડાવાની કિંમત કેવડી મોટી છે। આપણે શંકર ભગવાનના મંદિરમાં જ્યારે જઈએ ને ત્યારે બે વસ્તુ જોવા જેવી હોય છે। શિવજીના મંદિરમાં એક પોઠિયો અને એક કાચબો હોય છે। એમાં પોઠિયો જે છે શિવજીની સામે મોઢું રાખીને બેઠો હોય છે, પણ શંકર ભગવાનને પગે લાગતા પહેલાં દરેક માણસ આ પોઠિયાને એક ફૂલ ચડાવે છે, પછી કાચબાને ફૂલ ચડાવે છે, પછી શિવજીને પ્રણામ કરે છે। ખરેખર કહેવાનો મતલબ એમ છે કે જે માણસ બળદ જેવો પણ કદાચ હોય પણ એનું મોઢું જો ભગવાન સામે હોય ને તો એની કિંમત છે। બાકી ગમે એવો મોટો હોય પણ એનું મોઢું જો ભગવાન સામે ન હોય તો આ લોકો આટલો દાખલો આ મહેનત શું કામ કરે છે? તો કે માણસનું મોઢું ભગવાન સામે થાય, એનું નામ સત્સંગ। સત્સંગ એટલે બીજું કાંઈ નથી, ભગવાન તરફ લોકોને વાળવાની જે ચેષ્ટા છે આ સત્સંગ છે। ગરડા મધ્યના 21માં વચનામૃતમાં ભગવાને કીધું છે કે ભગવાનની સર્વોપરિતા જે સમજીને ચાલે છે અને આ બધું કરતા કરતા ઈશ્વર છે એવું માનીને જે હાલે છે ને એ સાચો સંત છે, અને એ જેને સમજાવી શકે છે। આ શ્રીજી સ્વામી કહે કે આવો એટલે બધા માણસો આવી જાય છે। કેટલો હેત અને કેટલો ભાવ! આ જે પ્રસાદ ખાધો ને એમાં આપણે હલવાઈ ગયા છીએ, તમને ખ્યાલ નથી। શાકોત્સવ ભગવાન સ્વામિનારાયણે પહેલાં કર્યો, અને શાકનો ઉત્સવ થાય ને સાહેબ, એ આપણને છે ને આ બધું સહજ થઈ ગયું છે, એટલે આપણે શાકોત્સવ જમી આવીએ ને પછી ભૂલી જઈએ, પણ શાકનો ઉત્સવ થાય ને એવી શરૂઆત કરનારો ભગવાન એ સ્વામિનારાયણ ભગવાન હતા।
એણે શું કર્યું? લોકોને હેતથી ખેંચવા માટે કોઈ પ્રસંગનું નિમિત્ત લઈને, આ તો સૌરાષ્ટ્રમાં જ પહેલો વહેલો શાકોત્સવ પણ સૌરાષ્ટ્રમાં જ થયો છે. કારણ કે રીંગણા જે શાકનો રાજા કહેવાય એ સૌરાષ્ટ્રની, અને રીંગણા અને બાજરાનો રોટલો એ તો ભગવાનને પણ કદાચ એમ લાગે કે ઓલા એ કીધું ને કે ઓલા એક ભજનની અંદર સરસ આવે છે કે મારે કાઠિયાવાડમાં કોકદીની જે છે એની જેવું જ એક ભજન છે કે 56 ભગવાન મારે ખાવા નથી, પણ શાક ને રોટલો હું ખાવું, ગળવૈયા મારે ઠાકોરજી નથી થવું. એમાં એક એડ કરેલું છે. જોકે દાદ મને એવું કહેતા હતા દાદ કે આ પંક્તિ કે મેં લખી નથી પણ ફિલ્મવાળાએ મૂકી છે, પણ છે સારી એમ કે આ 56 ભગવાન મારે નથી ખાવા, તો મારે શાક ને રોટલો ખાવું. પણ ભગવાનને ખબર હતી કે શાકોત્સવ એટલે ખરેખર એક વખત જેના અન્ન ભેળા હોય ને એના મન ભેળા થાય. એક વખત સાથે બેસીને જે જમ્યા હશે ને, સંતોની સાથે રહીને જે જમ્યા હશે અને ભગવાનના નામે જમ્યા હશે. કેન્દ્રમાં શું છે ને એ બહુ મહત્વનું છે. અમારા રામ સાહેબ છે એ ગણિતના પ્રોફેસર છે, એટલે હું ઘણી વાર એને કહું કે વિશ્વનું જે વર્તુળ છે ને, આ વિશ્વ વર્તુળના 2 બિંદુ વચ્ચે ઘણા માણસો જોડાયેલા હોય. વર્તુળની અંદર એવું હોય કે વર્તુળના 2 બિંદુ વચ્ચે જે જોડતી રેખા હોય ને એને જીવા કહેવાય. પણ વર્તુળના બિંદુ વચ્ચેની 2 બિંદુને જોડતી રેખા જો મધ્ય બિંદુમાંથી પસાર થતી હોય ને તો એને વ્યાસ કહેવાય. જીવા બધી નાની નાની હોય પણ વ્યાસ સૌથી મોટો હોય. એટલે આ ગણિત કેવું છે ખબર કે 2 માણસોને જોડતી કોઈ પણ રેખા હોઈ શકે, એ જીવિકાની રેખા હોય સ્વામી, પણ 2 માણસોને જોડતી રેખા ભગવાન નામના મધ્ય બિંદુમાંથી જો પસાર થતી હોય તો એને વ્યાસ કહેવાય. આવો મોટો જે સંબંધ હોય ને, કેન્દ્ર બિંદુમાં જ્યાં ભગવાન હોય ને એને કોઈ દિવસ વાંધો જ ન આવે, અને જેના કેન્દ્ર બિંદુમાં ભગવાન નથી એને મુશ્કેલી છે. કારણ કે જેને ભગવાનને દૂર કરી દીધો. બીજી વાત, જે સત્સંગ જેણે લીધો છે એને ફાયદો શું થયો? હું તમને એક વાત કહું કે એવા કેટલા બધા ફેમિલી છે કે જે અબજોપતિ થયા છે, પણ એના છોકરાઓ રાત્રે દારૂની બોટલ ખોલે છે. એ લોકોના જીવન સાવ બગડી ગયા છે. એ લોકો વ્યભિચારી થઈ ગયા છે. કેમ કે એની પાસે વિચાર નથી, એની પાસે સત્સંગ નથી. પણ જે સત્સંગીનો દીકરો હશે અને કદાચ અબજોપતિ પણ થયો હશે ને તો પણ એ માણસ ફગશે નહીં, કારણ કે સત્સંગની આ તાકાત છે. તો આવો સત્સંગ આપણને કરાવવા માટે, આપણી માટેના ભાવને કારણે જૂનાગઢમાં આવીને શાકોત્સવ કરનારા શ્રીજી સ્વરૂપ સ્વામી છે, એમને અમારે પણ પરિચય બહુ ઊંચો છે, જૂનો છે. સ્વામીજીએ બહુ, અને એમના 2 પાર્ષદો જે છે, આ 2 સંતો એટલા અદ્ભુત વક્તા છે કે ખરેખર તો એમને સાંભળવાનું હોય, મારે તો ખાલી બોલવાનું ન હોય પણ સાંભળવાનું હોય. પણ આજે એમનો ભાવ છે એટલે હું રહી નથી શકતો. આપણે આજે શું આમાંથી પકડવાનું છે કે એમનો ભાવ છે એટલે આપણે આજે આપણા પેટમાં જે રોટલો જવાનો છે એ પ્રસાદી છે, અને એનીથી આપણા વિચારો હંમેશા સારા રહે, અને આપણે સત્સંગની અંદર જોડાયેલા રહીએ, અને આપણા કેન્દ્ર બિંદુમાં હંમેશા ભગવાન રહે. આવી વાતને કહીને મારી વાણીને વિરામ આપું છું. જય સ્વામિનારાયણ.